નમસ્કાર, વેલકમ. કેમ છો બધા? ગયા લેક્ચરમાં તમે યોગગણ, યોગ ક્રિયાના ગુણધર્મો આ બધું શીખ્યા હતા, બરાબર. હવે આજે એટલે કે આ લેક્ચરમાં તમારે શીખવાનું છે છેદગણ, છેદ ક્રિયાના ગુણધર્મ અને વેન આકૃતિ સાથે, બરાબર. કે બે ગણનો છેદગણ લેવાનો હોય તો તેને વેન આકૃતિમાં કઈ રીતે દર્શાવાય. બે ગણનો છેદગણ લેવાનો હોય, બરાબર. આપણે જે છેદગણ લેવાનો છે તેને કઈ રીતે વેન આકૃતિમાં દર્શાવાય. હવે આપણે યોગગણની જે તમે વ્યાખ્યા કીધી હતી કે યોગગણમાં શું હતું કે ગણ એના સભ્ય, એ અને બીનો યોગ એટલે ગણ એના સભ્ય, ગણ બીના સભ્ય અને બંને ગણમાં આવતા સામાન્ય સભ્ય એક વખત લેવાય, બરાબર. પ્રોપર એની વ્યાખ્યા શું આવે? ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય અથવા બંને ગણમાં હોય તેવા તમામ સભ્યોના ગણને એ અને બીનો યોગગણ કહે છે. જો એની વેન આકૃતિ જે હતી એ આ રીતે, યોગની વેન આકૃતિ એકદમ સિમ્પલ રીતે તમને સમજાવી દઉં કે આ રીતે વેન આકૃતિ જે હતી, બરાબર. એની અંદર આ એ અને બી છે, અહીંયા યુ છે. તો આ જે આખો ભાગ છે, બરાબર, આ જે ભાગ છે એ એનો યોગગણ કીધો હતો, બરાબર. આ ભાગ એનો યોગગણ લીધો, એ યોગ બી. હવે આપણને ખબર છે છેદગણ, તો છેદગણમાં આવશે એ અને બી. ધ્યાન આપજો, ગણ એ અને ગણ બીના સામાન્ય સભ્યો, માત્ર સામાન્ય એટલે જે સભ્ય સામાન્ય ઘટકો હોય એનથી બનતો ગણ. એટલે અહીંયા તમે જુઓ, આ બે જે પ્રદેશ છે એ અને બી જે છે એની અંદર સામાન્ય પ્રદેશ એટલે આટલો ભાગ સામાન્ય થશે, બરાબર. આ ભાગ છે સામાન્ય થાય. આ જે છે ને સામાન્ય પ્રદેશ, બરાબર, આટલો ભાગ એ અને બીમાં, તો આને કહેવાય એ છેદ બી, બરાબર. ચાલો તો અહીંયા ધ્યાન આપજો, છેદગણની વ્યાખ્યા શું છે તો કે બે એ અને બીનો છેદગણ એ બંને ગણ એ અને બીના તમામ સામાન્ય ઘટકોથી બનતો ગણ છે. છેદગણ દર્શાવવા માટે ઊંધો યુ યાદ રાખજો, ઊંધો યુ છેદગણ દર્શાવવા માટે ઊંધો યુ જો મેં લઈ લીધો છે, અહીંયા ધ્યાન આપજો, ઊંધો યુનો ઉપયોગ થાય છે છેદગણ દર્શાવવા માટે. અને એ અને બીનો છેદગણ એ અને બી, છેદગણ એ અને બી બંનેમાં આવેલા હોય તેવા ઘટકોથી બનતો ગણ છે. પછી એનો સંકેત મેં તમને પછી સમજાવીશ, તો ધ્યાન આપજો. ગણ એ અને બીનો છેદગણ એ બંને ગણ એ તથા એ અને બીના તમામ સામાન્ય ઘટકોથી બનતો ગણ છે. સામાન્ય ઘટકો, તમામ સામાન્ય ઘટકો, બરાબર. એટલે શું? એ અને બી બંનેમાં આવેલા હોય એવા ઘટકો, બરાબર. એ છેદ બી શું દર્શાવે છે? એ અને બી બંનેમાં હોય તેવા ઘટકો. ચાલો આપણે બે ગણ ધારી લઈએ, બરાબર. આપણે એ છેદ બી, બરાબર, એને એ છેદ બી વડે દર્શાવાય. એ અને બી વચ્ચેનો જે ગણ છે એ છેદ બી, આ રીતે બે ગણનો છેદગણ છે એને રજૂ કરી શકાય. હવે એ અને બીનો છેદ એટલે શું? તો એ અને બીમાં બંનેમાં આવેલા હોય તેવા ઘટકોથી બનતો ગણ, બંનેમાં હોય એવા, યાદ રાખજો. એટલે આ ભાગ અહીંયા જો આ બે પ્રદેશ આપણે એ અને બીમાં બંનેમાં હોય એવો આ પ્રદેશ છે વચ્ચેનો, તો આ છેદ છે ને આખો પીળો ભાગ છે એ યોગ બી છે. અને એની અંદર આ વચ્ચે બંનેમાં આવતો જે પ્રદેશ છે આ ભાગ એવો છે, એમાંય છે અને બીમાંય છે. તો આ જે ભાગ છે એ છેદ દર્શાવે છે, એ અને બીનો છેદગણ દર્શાવે છે, બરાબર. ચાલો ઉદાહરણ લઈએ. તો ઉદાહરણમાં ચાલો એ એટલે માની લો કે આપણે અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર લઈએ, બરાબર. પછી બી લઈએ, પ્રથમ 5 અંગ્રેજી મૂળાક્ષર, બરાબર. ચાલો ઉદાહરણથી એ છેદ બી, એ અને બીનો છેદગણ શું થશે તે ઉદાહરણથી જોઈએ, બરાબર. ચાલો એ અને બીનો છેદ
એટલે કે એ છેદ બી બરાબર એ છેદ બી બરાબર ચાલો એ અને બી શું કીધું છે એ અને બી બંનેમાં આવેલા હોય તેવા ઘટકો બંનેમાં હોય એવા સરખા જ ઘટકો લેવાના છે. તો બંનેમાં હોય એવા ઘટક કયા છે? જુઓ, એક તો બંનેમાં હોય તેવા ઘટકોમાં એ ઈ છે, એ અને ઈ. એમાં એ અને ઈ છે, બીમાં એ અને ઈ છે. તો બંનેનો છેદગણ થશે એ. બરાબર, ખાસ યાદ રાખજો. બરાબર, શું કીધું છે અહીંયા? જો ગણ એ અને બીનો છેદગણ એટલે કે બંને ગણ એ અને બીના તમામ સામાન્ય ઘટકોથી બનતો ગણ છે. બરાબર, એને ઊંધા યુ વડે દર્શાવવામાં આવે છે. એ અને બીનો છેદગણ એ અને બી બંનેમાં આવેલા હોય એવા ઘટકોથી બનતો ગણ છે. બરાબર, જો ધ્યાન આપજો. તો અહીંયા છેદગણનો એ સંકેત છે, ધ્યાન આપજો. છેદગણનો સંકેત શું છે? એ છેદ બી બરાબર એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. આ એનો સંકેત. અને એટલા માટે છે કે એક્સ એમાં છે અને બીમાં છે. જો અહીંયા અથવા આપણે યોગમાં શું લીધું હતું? અથવા લીધું હતું. એક્સ બિલોંગ્સ ટુ એ યોગ હોય તો અથવા આવે. એ યોગ બી તો આવશે એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. અથવાનો અર્થ શું થશે? કે એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય. અથવાનો અર્થ એ થાય કે એમાં હોય, બીમાં હોય અથવા બંનેમાં હોય. જ્યારે આનો અર્થ શું થશે? કે બંનેમાં હોય એવા જ સભ્ય. એક્સ એમાં હોય અને બીમાં હોય. એક્સ એટલે કે એ છે એ એમાં છે, બંનેમાં છે. એ અને બી બંનેમાં છે. અને એનો અર્થ શું થાય? એક્સ છે તે બંનેમાં હોય. અથવાનો અર્થ શું થાય? કે એક્સ ફક્ત એમાં પણ હોઈ શકે, ફક્ત બીમાં પણ હોઈ શકે અને બંનેમાં પણ હોઈ શકે. અથવાનો અર્થ એ થશે. બરાબર, ચાલો તો આની હવે આપણે વેન આકૃતિ જોઈ. ધ્યાન આપજો. તો વેન આકૃતિમાં સૌથી પહેલાં આપણે ખબર છે કે લંબચોરસ યુ વડે યુ દર્શાવવામાં આવે છે, લંબચોરસ. બરાબર, પછી જે ગણ છે તેને વર્તુળ વડે દર્શાવવામાં આવે છે. બંનેનો છેદ લેવાનો છે, યાદ રાખજો. બંનેમાં સામાન્ય ઘટકો છે. સામાન્ય ઘટકો છે એટલે આ રીતે બંનેનો છેદ મળે. બરાબર, ચાલો આ થશે યુ, આ એ અને બી. બરાબર, ચાલો હવે સામાન્ય હોય એવા ઘટકો આ પ્રદેશમાં આવે. જે સામાન્ય હોય એવા ઘટકો વચ્ચેના પ્રદેશમાં આવે. તો કયા ઘટકો સામાન્ય છે? એ અને ઈ. આ બંને સામાન્ય છે. હવે એના ઘટકો કયા બાકી વધ્યા? એ આ બાકીના ભાગમાં આવે. તો એના ઘટકો કયા છે? આઈ, ઓ, યુ. બરાબર, બીના કયા ઘટકો બાકી વધ્યા? એ બાકીના ભાગમાં આવે. તો બીના ઘટકો વધ્યા બી, સી અને ડી. બી, સી અને ડી. બરાબર, હવે આપણે છેદગણને એ છેદ બી આ આપણે લખવું છે. એ છેદ બી. તો એ છેદ બી કયો ભાગ દર્શાવે છે વેન આકૃતિમાં? આ તો વેન આકૃતિનો કયો ભાગ છે આખો? જો માની કે યુ આપણને આપેલો નથી. જો યુ આપેલો હોય તો તમે બાકીના ઘટકો અહીંયા બહારના ભાગમાં દર્શાવી શકો. અહીંયા આ રકમમાં કોઈ યુનો ઉલ્લેખ નથી એટલે આપણે જે સાર્વત્રિક ગણ યુ ખાલી દર્શાવવાનો છે લંબચોરસમાં, બાકીના ઘટકો લખવાના રહેતા નથી. ચાલો, છેદને તમે કઈ રીતે દર્શાવશો? તો છેદ જે છે એ આ વચ્ચેનો જે ભાગ છે એને છેદ દર્શાવવામાં આવશે. બરાબર, આ છેદ આવશે એનો. એ છેદ બી વચ્ચેનો જે ભાગ છે, વચ્ચેનો જે રેખાંકિત ભાગ કર્યો, બરાબર, એ અને બીનો છેદગણ થશે. તો અહીંયા ધ્યાન આપજો કે એ છેદ બી એટલે આ એક વ્યાખ્યાત છે. બરાબર, કે એક્સ એમાં હોય અને બીમાં હોય. અને એટલે એનો અર્થ કે એક્સ બંનેમાં હોય. યાદ રાખજો, એક્સ એમાં હોય અને બીમાં હોય. એક સામાન્ય રીતે જ્યારે તમને માની લો કે બે વ્યક્તિ હોય ને આમંત્રણ આપે તો એમ કહે
एक्स ए आवे अथवा बी आवे, ए आवे अथवा बी आवे एनो अर्थ शुं थशे के बंने पण आवी शके, बेमांथी एक आवशे तो पण चालशे। ज्यारे अहींया आमंत्रण आपवामां आवे कि ए आवे अने बी आवे एटले बंनेने फरजियात, आमां बंनेने फरजियात नथी, बंनेमां आवे एवा फरजियात घटको जरूरी नथी। आमां फरजियात छे कि एक्स छे एमांय होवो जोईए ने बीमांय होवो जोईए तो ज एना छेदगणमां आवे। बराबर। चालो तो ए छेद बी आ एनी वेन आकृति थई। बराबर। हवे मानी लो के बीजुं उदाहरण लईए आपणे कि जेमां कोई पण घटक सामान्य न होय तेवा बे गण लईए। चालो आनो छेदगण शुं थशे? ए छेद बी। तो आमां छेदगण थशे खाली गण। बराबर। खाली गणमां कंई लखवानुं नथी अथवा आने तमे लखी शको फाई वडे। बराबर। हवे आनी वेन आकृति स्वाभाविक खाली गण छे एटले कोई रेखांकित भाग आवशे ज नहीं। जो योग गण कीधो तो आ बे बधा घटक आवी जात। ए योग बी में 1 2 3 7 8 9। बराबर। चालो हवे आपणे एनी जे वेन आकृति छे ए कई रीते दोराशे ए जोईए। बराबर। एनी वेन आकृति अहींया हवे वर्तुळ लईए। बंने वर्तुळ एवा छे जे एकबीजाने छेदता नथी। बराबर। आमां बेमां कोई घटक सामान्य नथी। बराबर। तो अहींया आवशे यू। बराबर। अहींया तमे जो कंई पण छे ने एटले ए छेद बी बराबर फाई, कंई पण सामान्य छे ने एटले कोई पण घटक क्यांय कोई रेखांकित भाग ज नहीं आवे। कोई रेखांकित भाग दर्शावे छे नहीं, केम के ए छेद बी बराबर तो खाली गण छे, रेखांकित भाग आवशे नहीं। એટલા માટે હવે આપણે એ અને બીના ઘટકો લખી નાખીએ। ए बी। चालो एना घटक 1 2 3 अहींया आवशे 7 8 અને 9। कारण के बंने गणनी अंदर एक पण घटक सामान्य नथी। छेदगणमां केवा घटक आवे के बंने घटकमां सामान्य बंने एवा घटको जे बंने गणमां सामान्य होय। अहींया कोई पण घटक सामान्य छे नहीं एटले एनो छेदगण खाली गण आवे। एक पण घटक सामान्य नथी एटले खाली गण आवे। एटले के सरखा घटक होय ने तो ज छेदमां आवे। बराबर। चालो आगळ बीजुं उदाहरण लईए। ए। चलो बी लेशुं आपणे वाय जेड। अहींया तमे चेक करो तो बी जे छे ए वाय नो उपगण छे। जो बी सबसेट ऑफ वाय बी छे एनो उपगण छे। बी गण बी एनो उपगण छे। એટલે તમે એમ કહી શકો કે બી સબસેટ ઓફ એ। ચાલો આનો આપણે છેદગણ લઈએ તો છેદગણમાં તમે જુઓ તો કયા ઘટક સરખા આવે છેદગણમાં? તો છેદગણમાં તમે જોશો એટલે આ વાય અને ઝેડ એ બંને સમાન છે। એટલે આ તો આખો ગણ છેદગણમાં આવી જાય। તો અહીંયા તમે લખી શકો એ છેદ બી બરાબર સગડીયા કૌંસમાં વાય ઝેડ। કારણ શું? छेदगणनी व्याख्या शुं छे के बंनेमां समान होय तेवा घटको सामान्य घटकोथी बनतो गण। तो बेमां सामान्य वाय जेड छे। बराबर। तो ए छेद बी बराबर शुं आवशे? वाय जेड आवे। हवे आनी वेन आकृति तो वेन आकृति आपने खबर छे कि ए छेद बी जो बी सबसेट ऑफ ए छे एनो अर्थ ए के ए वर्तुळ दोरो एनी अंदर बी वर्तुळ आवी जाय। बी छे एमां समायेलुं छे। बी छे गण बी छे एमां समायेलो छे એટલે એનું જે વર્તુળ દોરશો બરાબર તો એનું જે વર્તુળ આવે એની અંદર બીનું વર્તુળ સમાયેલું આવશે। બરાબર। તો વેન આકૃતિ દોરીએ, ધ્યાન આપજો। એની જે વેન આકૃતિ છે સૌથી પહેલાં આપણે એક લંબચોરસ દોરીએ। બરાબર। ચાલો આ એ અને આ બી। કારણ કે
બી છે એની અંદર સમાયેલો છે, બરાબર, બી છે એની અંદર સમાયેલો છે. અહીંયા લખશું આપણે એનો સાર્વત્રિક ગણ યુ, બરાબર, એ બી, અહીંયા આવશે એ છેદ બી, ઘટકો લખીએ. ચાલો સૌથી પહેલાં એ બીની અંદર સમાયેલો છે એટલે બીના ઘટકો, બીના ઘટકો થશે અહીંયા વાય ઝેડ, એના ઘટકો 12ના ભાગમાં આવશે, એના ઘટકો આવશે, બાકીના ઘટકો એક્સ અને ડબલ્યુ, બરાબર. હવે આ ભાગને દર્શાવવો કઈ રીતે? તો આ જે ભાગ છે, બરાબર, કયો ભાગ છેદગણમાં છે? વાય ઝેડ. તો વાય ઝેડ જે પ્રદેશમાં હોય એટલો ભાગ છે એનો છેદગણ થાય, એ દર્શાવી દેવાનો, બરાબર. તો આ મળ્યું તમને વાય છેદ એ છેદ બી. ઓકે, તો એ અને બીનો છેદગણમાં બી સબસેટ ઓફ એ છે. હવે તમે જો એ બી સબસેટ ઓફ એ છે તો બી સમાયેલો છે તો એનો છેદગણ તમે જુઓ બી જવાબ આવ્યો. એ જવાબ કયો આવ્યો? બી. યોગ કરો ને તો એ જવાબ આવે. આપણે જે યોગ ક્રિયાના ગુણધર્મ જોયા હતા, જો બી આખો એમાં સમાયેલો છે તો જો આ બેનું યોગ કરું, બરાબર, એ યોગ બી લેવામાં આવે તો એ યોગ બી, આ તો આની અંદર સમાયેલો છે. યોગ એટલે શું? એના ઘટકો, બીના ઘટકો અને સામાન્ય હોય તેવા ઘટકો એક વખત. તો એના ઘટકો આપણે લખી નાખીએ એક્સ વાય ઝેડ ડબલ્યુ. ચાલો બીના ઘટકો તો આવી ગયા, તો બીજી વાર લખવાના રહેતા નથી. સામાન્ય ઘટકો તો એ જ છે. તો આ શું થશે? એ થશે. યોગ શીખી જાય એટલે આપણે યોગગણ શીખી જાય એટલે સાથે સાથે સમજાવીએ કંઈ. તો જો એસ બી સબસેટ ઓફ એ છે, જો છેદ કરવામાં આવે તો આ જે બી છે, બી સબસેટ ઓફ એ હોય તો આપણે ખબર છે કે આ ગણ નાનો કહેવાય. આમાં આના કરતાં ઘટક ઓછા હોય કેમ કે આની અંદર આ સમાયેલો છે. જો બે સરખા હોય તો વાત આખી અલગ જ છે, બરાબર. તો અહીંયા આ જે ગણ નાનો છે છેદમાં આવે, બંનેનો છેદ કરો તો બી આવે અને બંનેનો યોગ કરો તો એ આવે. આપણે સાબિત પણ પરિણામ કર્યું હતું, બરાબર. તો આ થઈ ગયું એ છેદ બી એનું ત્રીજું ઉદાહરણ અને બંનેની વેન આકૃતિ, બરાબર. ચાલો હવે અહીંયા એક બે વ્યાખ્યા છે. એક તો આપણે છેદગણની જે વ્યાખ્યા જોઈ તે શું કીધું છે? બે ગણ એ અને બીનો છેદગણ એટલે એ અને બી બંને ગણમાં આવેલા હોય, એ અને બી બંને ગણમાં આવેલા હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ, બરાબર. એ અને બીનો છેદગણ એટલે કે એ અને બી બંને ગણમાં આવેલા હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ. અને એને શેના વડે દર્શાવવામાં આવે છે? એ છેદ બી બરાબર એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી. એનો અર્થ શું કે એક્સ છે એમાં છે અને બીમાં છે, અને એટલે બંને, યાદ રાખજો. અને એનો અર્થ શું થશે કે એક્સ બંનેમાં છે એવો જ લેવાય, બરાબર. હવે અહીંયા એક અલગ ગણની વ્યાખ્યા છે, ધ્યાન આપજો. જો ગણ એ અને બી માટે એ છેદ બી બરાબર ફાઈ હોય, ફાઈ, તો એ અને બી પરસ્પર અલગ ગણ છે. હવે મેં તમને જે 3 ઉદાહરણ આપ્યા હમણે, બરાબર, એમાં તમે જો અલગ ગણ, અહીંયા એક એક વસ્તુ જો અહીંયા તમે જુઓ તો આ ફાઈ નથી, એ છેદ બી, તો એ ખાલી ગણ આવતો નથી. એટલે આ એ અને બી અલગ ગણ નથી, યાદ રાખજો. અલગ ગણ ક્યારે હોય? જો એ છેદ બી બરાબર ફાઈ થાય. અલગ ગણની વ્યાખ્યા હું કીધી કે જો એ અને બી ગણો માટે એ છેદ બી બરાબર ફાઈ હોય તો એ અને બી અલગ ગણ છે. ચાલો પહેલું ઉદાહરણ, આ એ છેદ બી ફાઈ નથી, અલગ ગણ નથી. બીજું તમે જુઓ તો એ છેદ બી બરાબર ફાઈ થાય છે. જો આ બેમાં કાંઈ સરખું નથી. એનો અર્થ એ કે આ એ અને બી છે કેવા છે? અલગ ગણ છે, બરાબર. એ છેદ બી બરાબર ખાલી ગણ આવે છે, ફાઈ આવે છે, એટલે એ છેદ બી બરાબર એ અને બી અલગ ગણ છે. એવી રીતે આ ઉદાહરણમાં અલગ ગણ નથી, કારણ કે એ છેદ બી બરાબર ફાઈ થતું નથી, બરાબર. તો અલગ ગણની વ્યાખ્યા શું આવશે? જો બે ગણ એ અને બી માટે એ છેદ બી બરાબર ફાઈ હોય તો એ અને બી પરસ્પર અલગ ગણ છે. ખાસ યાદ રાખજો, 1 માર્કની અંદર પ્રશ્ન આવા પૂછાય કે તમને બે ગણની જોડ આપેલી હોય, પછી એમ કે આમાંથી કઈ જોડ અલગ ગણ છે, એ અને બીની કઈ જોડ અલગ ગણની જોડ છે, બરાબર. આ રીતે દર્શાવવામાં આવે. તો બીજું હવે અહીંયા સુધી તો આપણે ઉદાહરણ સહિત શીખી ગયા. 3 ઉદાહરણ આપ્યા, એમાં બીજું જે ઉદાહરણ છે કયું ઉદાહરણ છે? આ બીજું છે કયું ઉદાહરણ છે? અલગ ગણનું ઉદાહરણ છે. એ અને બી કેવા ગણ છે? અહીંયા અલગ ગણ છે, કારણ કે એ છેદ બી બરાબર શું થાય છે?
ફાઈ થાય છે, જ્યારે પહેલું અને ત્રીજું એ અલગ ગણ નથી. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. ઉદાહરણ 12. ચાલો ઉદાહરણ 15 સોરી 12ની રકમ મેં લખેલી છે, કારણ કે એમ કીધું છે કે એ અને બી ઉદાહરણ 12માં આપેલા ગણ એ અને બી માટે એ છેદ બી શોધો. ચાલો આ ઉદાહરણ 12ની રકમ છે, તો એના આપણે ઘટકો લખીએ. ચાલો એ 2 4 6 8, જ્યારે બીમાં છે 6 8 10 12. એમાં માગ્યું છે એ છેદ બી. બરાબર. તો એ છેદ બી. બરાબર. ચાલો એ છેદ બી. તો શું કીધું છે? છેદગણ એટલે શું? કે બંનેમાં હોય તેવા ઘટકો, બંનેમાં સામાન્ય ઘટકો, બંનેમાં આવેલા હોય તેવા ઘટકો. તો આમાં બંનેમાં આવેલા હોય એવા ઘટકો કયા છે? જુઓ તો જે ઘટકો બંનેમાં હોય એવા કયા ઘટકો છે? તો બંનેમાં હોય એવા ઘટક 6 અને 8 આ બંનેમાં છે. બરાબર. 6 અને 8 કેવા છે? બંનેમાં આવેલા હોય તેવા ઘટકો છે. તો બંનેમાં આવેલા ઘટકો લખી નાખીએ 6 અને 8. સામાન્ય એની વેન આકૃતિ તમે દોરો એ અને બીની, તો પણ તમે સરળતાથી વેન આકૃતિ દોરી શકશો કે પહેલાં એ અને બી બંનેનો જે છેદનો જે ભાગ છે એમાં 6 અને 8 આવશે. બરાબર. બંને એકબીજાને, બંનેના વર્તુળ છે એકબીજાને છેદે અને બંનેમાં જે પ્રદેશ છે તે સામાન્ય આવે, એ રીતે તમને એ છેદ બી મળે. ચાલો ઉદાહરણ 16 છે. ઉદાહરણ 14ના ગણો એક્સ અને વાય માટે એક્સ છેદ વાય મેળવો. ચાલો એક્સ છેદ વાય, આમાં અર્થઘટન કરવાનું નથી, માત્ર આપણે એક્સ છેદ વાય મેળવી લઈએ. ચાલો એક્સ છેદ વાય શું કીધું છે? એક્સ છેદ વાય મેળવો. તો એક્સ છેદ વાય એટલે શું? તો કે એક્સ અને વાય બંનેમાં હોય તેવા ઘટકો. તો બંનેમાં હોય તેવો ઘટક કયો છે આમાં? તો બંનેમાં હોય તેવો ઘટક છે અહીંયા ગીતા, જે બંને રમત રમે છે. બરાબર. તો અહીંયા આવશે ગીતા. બરાબર. એક્સ છેદ વાયમાં. ચાલો આગળ વધીએ. અહીંયા એમ કીધું છે એ બરાબર 1 થી 10 અને બી બરાબર 2 3 5 7 અને એ છેદ બી શોધો. ચાલો સૌથી પહેલાં આપણે એ છેદ બી મેળવી લઈએ આના પરથી. ચાલો અહીંયા તમે જુઓ તો આગળ મેં તમને કીધું એ પ્રમાણે બી જે છે એ એની અંદર સમાયેલો છે. જો 2 3 5 7 આમાં આવેલા છે બી. તો એ સ્પષ્ટ રીતે કહી શકાય કે બી સબસેટ ઓફ એ. બી સબસેટ ઓફ એ એટલે આગળ મેં તમને કીધું એ છેદ બી બરાબર બી જ થાય. એ છેદ બી બરાબર શું થશે? બી થશે. ચાલો તો આપણે લખીએ એ છેદ બી બરાબર. એના ઘટકો છે 1 થી 10. અહીંયા આપણે શું કીધું છે તે પરથી બતાવો કે એ છેદ બી બરાબર બી થાય, એટલે આપણે બી એનો જવાબ આવી જશે. ચાલો 1 થી 10 છેદ બી. ચાલો તો હવે એ છેદ બી એટલે શું? એ અને બી બંનેમાં સામાન્ય હોય તેવા ઘટકો, બંનેમાં આવેલા હોય તેવા ઘટકો. ચાલો બંનેમાં હોય એવા તો 2 3 આમાં છે જ, બંનેમાં એવા જો 2 3 બરાબર. પછી 5 7 5 અને 7 આ તો આખો ગણ આવી ગયો સામાન્ય હોય તેવો, એટલે શું આવશે? 2 3 5 7 બરાબર. જોઈ લો પાછો બી જ આવી ગયો, માટે અહીંયા આવશે બી. માટે એ છેદ બી બરાબર બી. પણ આના પરથી તમારે જે પરિણામ છે ખાસ યાદ રાખજો. આના પરથી મળતું જે પરિણામ છે કે જો એ સબસેટ ઓફ બી હોય, એના તમામ ઘટકો બીમાં આવેલા હોય, બરાબર, તો તમને 2 પરિણામ મળે. જો આનો તમે છેદ લેશો એ છેદ બી એટલે કે એ બીમાં સમાયેલો છે એટલે એ નાનો ગણ આવે, તો છેદમાં નાનો ગણ એટલે એ જવાબ આવે. જો તમે એનો યોગ લો તો એ યોગ બી બરાબર બી આવે. જો આનો યોગ લેશો એટલે આ બી એ આવી જાય, કે બી સબસેટ ઓફ એ છે. એ મોટો ગણ છે તો યોગમાં મોટો ગણ, બી નાનો ગણ છે તો છેદમાં નાનો ગણ. અહીંયા આ પણ તમે વિચારો કે એ છે એ સબસેટ ઓફ બી છે,
એ છે એ બીમાં સમાયેલો છે તો એ નાનો ગણ, તો છેદ ગણમાં નાનો ગણ આવે અને યોગ ગણમાં મોટો ગણ આવે. આ રીતે તમે યાદ રાખી લેજો. જ્યારે તમને એ સબસેટ ઓફ બી આપેલું હોય ત્યારે જો બે ગણ વચ્ચે ઉપગણનો સંબંધ હોય, બે ગણ વચ્ચે ઉપગણનો સંબંધ હોય, એક ગણ બીજા ગણનો ઉપગણ હોય, તો પહેલો ગણ છે નાનો એ છેદમાં આવે, મોટો ગણ છે યોગમાં આવે. બરાબર, બંનેનો યોગ કરો તો મોટો ગણ આવે. બરાબર, ચાલો હવે આપણે આગળ વધીએ. છેદ ક્રિયાના ગુણ, કેટલાક ગુણધર્મ. બરાબર, તો છેદ ક્રિયાના જે ગુણધર્મ છે એ સ્વાભાવિક છે કે યોગ ક્રિયાના ગુણધર્મ કીધા સેમ એના જેવા જ આવે. પહેલાં સૌથી પહેલાં જે ગુણધર્મ છે, પહેલો ગુણધર્મ લઈએ ક્રમનો નિયમ અથવા ક્રમનો ગુણધર્મ. ચાલો, ક્રમનો ગુણધર્મ એટલે કે તમે એ છેદ બી કરો અથવા બી છેદ એ કરો, બંનેનો જવાબ સરખો જ આવે. જો એ છેદ બી કરવામાં આવે અથવા બી છેદ એ કરવામાં આવે તો બંનેમાં એક સમાન ઘટક આવે. કેમ કે એ અને બીના સામાન્ય ઘટકો લ્યો કે બી અને એના સામાન્ય ઘટકો લ્યો, બંને સમાન આવશે. બરાબર, ચાલો પછી આપણે લઈશું જૂથનો નિયમ. ચાલો, જૂથનો નિયમ આવશે કે જૂથનો નિયમ 3 ગણ માટે આવે. બરાબર, 3 ગણો એબીસી માટે જો એ અને બીનો છેદ કરીએ ને પછી તેનો છેદ સી આરે કરવામાં આવે, આનાથી મળતું પરિણામ, આને પરિણામ નંબર 1 કહીએ, એનાથી મળતું પરિણામ જો તમે બી અને સીનો, પેલા એ એમને રહેવા દઈએ, બી અને સીનો છેદ કરો, બરાબર, અને પછી તેને એ સાથે છેદ કરવામાં આવે તો બંને પરિણામો છે સરખા મળશે. એટલે 3 એ 3નો છેદ થાય. 3 એ 3નો છેદ સરખો જ આવે, આપણને ખબર છે, ખાલી એક અંશ સીધો નીકળી જાય. 3 એ 3નો જે છેદ છે તે સમાન આવે. બરાબર, ચાલો ત્રીજો નિયમ. તો ત્રીજો નિયમ આવશે સ્વયંઘાતી. પોતાનો પોતાની સાથે છેદ પોતે જ આવશે. પોતાનો પોતાની સાથે છેદ જે છે પોતે જ આવશે. એટલે અહીંયા આવશે એ છેદ બી, સોરી, એ છેદ એ બરાબર એ. બરાબર, ત્યાર પછી આ સ્વયંઘાતીનો ગુણધર્મ કહેવાય. પોતાનો પોતાની સાથે છેદ શું આવશે? પોતે આવે. ચાલો હવે આપણે અહીંયા તમે લઈ શકશો યુ અને ફાઈ. આપણે જો પહેલાંમાં શું લીધું હતું? યોગમાં તટસ્થ ઘટક ફાઈ હતો. જો તમે ફાઈ સાથે યોગ કરો કોઈ પણ ગણનો તો તે ગણ આવી જાય. એ છેદ ફાઈ, એ યોગ ફાઈ બરાબર એ થશે. આ તમે આગળ જોયું હતું. એ યોગ ફાઈ બરાબર એ, પછી એ યોગ યુ બરાબર યુ. હવે આ તમને જે સમજાયું હતું કે ભાઈ એ અને ફાઈ, ફાઈ સબસેટ ઓફ એ, ખાલી ગણે કોઈ પણ ગણનો ઉપગણ હોય તો ફાઈ છે એમાં સમાયેલો છે એટલે મોટો ગણ એ થાય, તો આ બંનેનો યોગ એ આવે. બરાબર, અથવા તમે અહીંયા કહી શકો કે યોગ ક્રિયામાં એકમ ઘટક ફાઈ છે. એકમ એટલે તટસ્થ, જે આપણે ગુણાકારમાં તમે તટસ્થ ઘટક 1 આવે, સરવાળામાં તટસ્થ ઘટક 0 આવે. ગુણાકાર એટલે તમે માની લો કે 5 ગુણ્યા 1 કરો તો 5 આવે, 5 વત્તા 0 કરો તો 5 આવે. ગુણાકારમાં તટસ્થ ઘટક 1, સરવાળામાં તટસ્થ ઘટક 0. તટસ્થ ઘટક એને એકમ ઘટક પણ કહેવામાં આવે, ધ્યાન આપજો. તો જો અહીંયા ફાઈ સાથે યોગ કરવામાં આવે તો પોતે આવી જાય. અહીંયા જો 1 સાથે ગુણાકાર કરતાં પોતે આવી જાય, 0માં સરવાળો કરતાં પોતે આવી જાય. તો ગુણાકારમાં એકમ ઘટક 1 છે, સરવાળામાં એકમ ઘટક 0 છે. એવી રીતે યોગ ક્રિયામાં એકમ ઘટક ફાઈ છે. તો છેદ ક્રિયાનો એકમ ઘટક કયો? તો છેદ ક્રિયાનો એકમ ઘટક જો લેવામાં આવે એ છેદ યુ. જો અહીંયા તો આમાં મને કહો કે એ છે, હંમેશા યાદ રાખજો, યુના બધા જ, એ યુ સિવાયના બધા જ ગણો છે યુના ઉપગણ કહેવાય. યુ સિવાયના બધા યુના જે ઉપગણો હોય
આપણે યુ કોને લીધો હોય કે બીજા ગણો હોય એના આધારે યુ લીધો હોય, તો એનો અર્થ છે કે યુ એ છે યુનો ઉપગણ છે, તો એ છે એ નાનો ગણ છે એટલે અહીંયા શું આવશે? છેદમાં નાનો ગણ આવે. બરાબર. અહીંયા તમે કયો નિયમ કહી શકો? અહીંયા તમે નિયમ લઈ શકો કે ગુણાકારમાં છેદ ક્રિયાનો એકમ ઘટક યુ છે. બરાબર. છેદ ક્રિયામાં એકમ અથવા તટસ્થ ઘટક સાર્વત્રિક ગણ યુ છે. બરાબર. ખાસ યાદ રાખજો, છેદ ક્રિયામાં એકમ ઘટક યુ છે, એમ યોગ ક્રિયામાં એકમ ઘટક ફાઈ છે. બરાબર. એવી રીતે અહીંયા તમે આગળ લખી શકો એ છેદ લખી શકાય એ છેદ ફાઈ. ચાલો હવે આ તમે વિચારી શકો એ છેદ ફાઈ શું આવશે? તો જો એ અને છેદમાં આપણે ખબર છે કે ફાઈ છે, આ બેમાં નાનો ગણ આવે. ફાઈ સૌથી નાનો ગણ. બધા જ જ્યારે ગણની વાત હાલતી હોય, બરાબર, કોઈ પણ બે ગણ હોય, ત્રણ ગણ હોય, તો એમાં ફાઈ અને યુની વાત કરીએ તો ફાઈ સૌથી નાનો ગણ અને યુ સૌથી સાર્વત્રિક ગણ, યુ સૌથી મોટો ગણ. તો આપણે ખબર છે ફાઈ તો આ બેમાં નાનો ગણ છે, તો છેદ ગણમાં નાનો ગણ આવે એટલે અહીં શું આવશે? ફાઈ આવે. બરાબર. તો આ થઈ ગયા છેદ ક્રિયાના ગુણધર્મો. બરાબર. ક્રમનો નિયમ, જૂથનો નિયમ. જૂથનો નિયમ એટલે શું? કે એની અંદર તમે કોઈ પણ ત્રણ ગણનો છેદ લેવાનો હોય, એમાં પહેલાં બેનો છેદ લો, પછી ત્રીજા આરે છેદ લો, અથવા પછી બી અને સીનો બીજા અને ત્રીજાનો છેદ લો, પછી એ આરે છેદ લો, તો બંને પરિણામો સરખા મળે. બરાબર. ચાલો તો હવે અહીંયા આજે ચાલો આ ગુણધર્મ છે. એ ગુણધર્મ સિવાય અહીંયા યાદ રાખજો કે વિભાજનના નિયમો અભ્યાસ કરવાનો છે, વિભાજનના નિયમોનો. બરાબર. એમાં અહીંયા તમે જુઓ પહેલો આ જે નિયમ છે કે છેદ ક્રિયાનું યોગ ક્રિયા પર વિભાજન થાય છે. આનાથી ઉલટું જો આ તમને ચાર નિયમ તો આ બધા તો સમજાવી દીધા તમને. બરાબર. આ જો ક્રમનો નિયમ, જૂથનો નિયમ, પછી અહીંયા એ છેદ ફાઈ છેદ એ એટલે ફાઈ થાય, યુ છેદ એ એટલે યુ થાય. યુ છે એ છેદ ક્રિયાનો તટસ્થ ઘટક છે. સ્વયંઘાતી નિયમ એ છેદ એ બરાબર એ થાય. બરાબર. હવે અહીંયા આપણે જોવાના છે, યાદ રાખજો ખાસ વિભાજનના નિયમો જે છે, બરાબર, એ જોવાના છે. આ નિયમ છે એની અંદર વિભાજનના નિયમો. તમને ચોપડીમાં એક જ નિયમ આપ્યો છે પણ બે નિયમ આવે. વિભાજનના નિયમમાં આપણે પહેલો નિયમ ધ્યાન આપજો. પહેલો નિયમ થશે છેદનું યોગ પર વિભાજન અને બીજો નિયમ યોગનું છેદ પર વિભાજન. હવે જો જે વાસ્તવિક સંખ્યાઓ છે એમાં આપણને ખબર છે કે ગુણાકારનું સરવાળા કે બાદબાકી પર વિભાજન થાય છે. જે તમે વિસ્તરણ શીખી ગયા, માની લો કે જ્યારે આ રીતે હોય 3 કૌંસમાં x વત્તા y, તો આપણે ખબર છે કે અહીંયા ગુણાકાર કાંઈ નથી એટલે અહીંયા ગુણાકાર આવે, તો 3નો ગુણાકાર x સાથે થશે અને 3નો ગુણાકાર y સાથે થશે. તો અહીંયા એમ કહેવાય કે 3નું સરવાળા પર વિભાજન, આ જે 3 છે, બરાબર, એનું આ સરવાળા પર વિભાજન થયું. ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો આ રીતે લખાય, આનો જવાબ આમાં આવશે 3x વત્તા 3y. પરંતુ યાદ રાખજો સરવાળાનું ગુણાકાર પર વિભાજન થાય નહીં. અહીંયા બાદબાકી હોય તોય હાલે. ચાલો આ રીતે આપ્યું હોય તમને a કૌંસમાં b ઓછા c, b ઓછા c, તો આનું વિભાજન શું થશે? ab માઇનસ bc. આ રીતે થઈ શકે. બરાબર. એનો b સાથે ગુણાકાર અને c સાથે ગુણાકાર. તો ગુણાકારનું સરવાળો કે બાદબાકી પર વિભાજન થશે, પરંતુ સરવાળાનું ગુણાકાર પર વિભાજન ન થાય. એટલે આ રીતે શક્ય નથી. 3 વત્તા x² પ્લસ y, અંદર ગુણાકાર લઈએ આપણે, 3 ગુણ્યા x² ગુણ્યા y. જો આનું સરવાળાનું ગુણાકાર આમ ન કરીએ કે 3x² ગુણ્યા 3y, 3 વત્તા x² ગુણ્યા 3 વત્તા y², એ રીતે. આ જો ગુણાકાર કેમ છો? a ગુણ્યા b,
માઇનસ બી ગુણ્યા સી, અહીંયા હું છું 3 ગુણ્યા એક્સ એટલે 3x, 3 ગુણ્યા વાય એટલે 3y. તો સરવાળાનું ગુણાકાર પર વિભાજન એટલે આ રીતે તમે ન કરી શકો. 3 વત્તા એક્સ સ્ક્વેર પછી ગુણ્યા 3 વત્તા વાય, આવું શક્ય નથી. બરાબર, સરવાળાનું ગુણાકાર પર વિભાજન શક્ય નથી. આ તો એકદમ તમારે પ્રાઇમરી લેવલ છે, પણ સમજવું જરૂરી છે. પણ યાદ રાખજો, ગણક્રિયામાં યોગનું છેદ પર અને છેદનું યોગ પર બંનેમાં વિભાજન શક્ય છે. આ વિભાજનનો નિયમ ખાસ યાદ રાખજો, તમારે વારે વારે જરૂર પડશે પ્રશ્નોની અંદર. બરાબર, તો જો સૌથી પહેલાં વિભાજનનો પહેલો નિયમ લઈએ આપણે કે છેદનું યોગ પર વિભાજન, છેદનું યોગ પર વિભાજન. બરાબર, ચાલો છેદનું યોગ પર વિભાજન એટલે આ રીતે આવશે, એ છેદ, છેદ 12 અને યોગ અંદર. યાદ રાખજો, એ છેદ બી યોગ સી. હવે જો અહીંયા છેદનું યોગ પર વિભાજનનો અર્થ શું થાય કે આ એ છેદ બી છે. બરાબર, આ એ છેદ એનો બી સાથે છેદ, અહીંયા સી આવશે. બરાબર, સી. હવે જો એનો બી સાથે છેદ અને એ છેદ સી, એટલે એનો સી સાથે છેદ અને વચ્ચે યોગની નિશાની આવે. લખાય કેમ? એ છેદ બી પછી વચ્ચે યોગ, એ છેદ સી. આ છેદ જે છે બરાબર બી સાથે થશે અને સી સાથે થશે, એટલે આ રીતે થાય, આ રીતે થશે. એ છેદ બી બરાબર વચ્ચે યોગની નિશાની, આ નિશાની વચ્ચે આવશે બંનેની, એ છેદ બી કાઉન્સમાં લખવાનું, પછી યોગ એ છેદ સી. બરાબર, આવું થઈ ગયું છેદનું યોગ પર વિભાજન, એ છેદ બી પછી વચ્ચે યોગ એ છેદ સી. બરાબર, ચાલો હવે એવી રીતે થશે યોગનું છેદ પર વિભાજન, યોગનું છેદ પર વિભાજન. આ બધું તમે ગણ ધારીને સાબિત કરી શકો. પહેલાં તમારે 2નું છેદગણ લેવાનો, પછી એનો યોગ બી અને સીનો યોગ લેવાનો, પછી એની સાથે છેદ લેવાનો, એને પરિણામ નંબર 1 કહેવાનું. અહીંયા પહેલાં તમારે એ છેદ બી કરવાનું, પછી એ છેદ સી કરવાનું, પછી આ બંને પરિણામનો યોગ લેવાનો. તો આ 2 પરિણામ સરખા આવે. ઉદાહરણ લઈને સાબિત કરી શકાય. ચાલો, યોગનું છેદ પર વિભાજન. તો યોગનું છેદ પર જે વિભાજન છે એ આ રીતે થશે, ધ્યાન આપજો. એ યોગ 12 યોગ આવે, અંદર છેદ આવશે બી છેદ સી. બરાબર, ચાલો જો હવે આમાં કઈ રીતે થશે? આમાં થશે એ યોગ બરાબર એ યોગ બી, એ યોગ સી અને વચ્ચે બંને કાઉન્સની વચ્ચે છેદ મૂકવામાં આવે, એ યોગ બી બરાબર, એ થશે અહીંયા એ યોગ બી, પછી વચ્ચે છેદ, પછી એ યોગ સી. યાદ રાખજો, અહીંયા તમે જુઓ કે વિભાજનના નિયમમાં છે ને અંદર અને બહાર અલગ અલગ નિશાની આવે. જો જૂથનો નિયમ છે બધી નિશાની હરખી. આગળ આપણે જે જૂથનો નિયમ જોયો બરાબર, અહીંયા તમે જુઓ આ જે નિયમો છે એમાં આ છે જૂથનો નિયમ. જો નિશાની હરખી છે, જો એ છેદ બી, બારે હરખી નિશાની, અહીંયા પણ હરખી, અંદર અને બાર બંને જગ્યાએ સમાન નિશાની આવે. જ્યારે વિભાજનનો નિયમ છે ને એમાં બાર અને અંદર, બાર છેદ હોય તો અંદર યોગ હોય તો જ વિભાજન થાય ને. છેદનું યોગ પર વિભાજન, અહીંયા યોગનું છેદ પર વિભાજન. જો નિશાની અલગ અલગ હોય તો જ વિભાજન થયું કહેવાય. યાદ રાખજો કે જે વાસ્તવિક સંખ્યાઓ છે એની અંદર ફક્ત ગુણાકારનું સરવાળા કે બાદબાકી પર વિભાજન થાય છે, જ્યારે સરવાળાનું ગુણાકાર પર વિભાજન થતું નથી. આ શક્ય નથી. બરાબર, પરંતુ યોગક્રિયામાં વિભાજનના જે નિયમો છે એમાં છેદનું યોગ પર અને યોગનું છેદ પર વિભાજન થઈ શકે છે. બરાબર, ચાલો તો અહીંયા આ થયા વિભાજનના નિયમો. એને તમે વ્યવસ્થિત રીતે મેં કીધું એ પ્રમાણે ઉદાહરણ લઈને પણ ચકાસી શકાય.
સાબિત કરી શકાય. બરાબર, બંને નિયમો છે. બરાબર, ABC 3 ગણ લેવામાં આવે અને બંને નિયમો સાબિત કરી શકાય. તો હવે આપણે અહીંયા આ લેક્ચર પૂરો કરવાનો સમય થઈ ગયો છે. મળીશું આવતા લેક્ચરમાં નવા દાખલા સાથે, નવા ઉદાહરણ, દાખલા અને થિયરી સાથે. બરાબર, તો દરેક વિદ્યાર્થીને ગુડ બાય, ગુડ લક.